મોઢું છે. તો આપણે લીલડી ગાય વિયાઈ ગઈ છે અત્યારમાં. આમ તો તમને ખબર નથી કે આ વેલી એટલી વિયાઈ જાય એમ. ઘણા દિવસો આમ તો વેલી વિયાઈ ગઈ છે. હવે થોડીક દુબળી પડી ગઈ હતી, પાણીનો બહુ પીતી, ખાતી બહુ નહીં. કાંઈ વાંધો નહીં, શાંતિથી વિયાઈ ગઈ એટલે. હા, ઘડીક આપણને હું થતું હતું કે ડોક્ટર બોલાવે છે. ડોક્ટર યાર વાત તો શરૂ જ હતી. પણ વિયાઈ ગઈ છે. સરસ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને હમણાં જુઓ આપણી હોનું વિયાણી તો પણ સવારમાં ખુશખબરી મળી, અને આપણી ગોદાવરી વિયાણી તો પણ અત્યારમાં ખુશખબરી સવારમાં જ મળી. તો વહેલે આમ તો 5:30ની ખબર જ હતી કે આજ વિયાઈ જાહે. 6:45 જેવું થયું ત્યાં વિયાઈ ગઈ છે. અને પૂરવા જવો હોય ને વાગ્યું. હવે શું કરશું? હે એ ગયો શું કરે? હે પાવ શું કરે? શું કરે? વાગ્યું તે તું એને રાખ નહીં, તાર ખોળામાં લઈ લે, તું રમાડ. વાસડો હોય કે વાસડે હોય, પૂરવા ને તો બસ નાનું બાવ જોઈ. કા પૂરવા કોણ છે? હે શું કરે એની માં? હે તારે તું તો રમાડે ને. હું છું એ વગાડ્યું જો એની માએ. હા હું કરશું? જા એને પકડી લે, જા જો બેન રમાડે જો. તો આપણે એને ખાણા આપી દીધું છે, પાણી પોવાઈ ગયું છે ગરમ. અને હવે બાકી છે તો ઝર પહેલા થોડુંક અમથું વાસડાને આપણે એને દૂધ પીવડાવી દેવું. એટલે ઝર પહેલા જે દૂધ એનું પેટમાં જાય તો વધારે શક્તિવાન હોય છે એ દૂધ. અને દોવાતી તો નથી જ તે ઝર પહેલા, કારણ કે એ શક્તિ વગરની થઈ જાય. એટલા માટે ખાલી વાસરું ધરાય એટલું જ દૂધ પીવડાવશું. નહીં આવડે ફોન. આવડે તો આવડી જશે. બેઠો દાવી લે. આમ પણ ભીનું છે ને કોબું છે ને એટલે ઊભું ન થયો કરી જાય. હા, થોડુંક કંઈક ભરભર પડી જાય ને પછી કોરામ લઈ લઈ. આનું તો આપણને ખબર નથી કાકા વી જાય. હા લવિંગ છે, લવિંગ આમાં લઈ આવું. નહીં થાય. સાંજના 6 વાગી ગયા છે અને ગાયું બધી મિલ્કિંગ થઈ ગયું છે, વાહિંદા થઈ ગયા, પવાઈ ગયું છે, નીરવાનું બાકી છે. અને આપણે લીલડી ગાયને જો વાસરું હૂતો છે અને આને હવે દોવાની થોડીક મોડેલી છે. બપોરે આપણે દોઈ છે એટલા માટે. અને ગાયને ડિલિવરી તો નોર્મલ થઈ ગઈ છે, પણ થોડીક ટેન્શનની વાત એ આવી ગઈ છે કે ઓપરેશન કરાવવું પડ્યું, કારણ કે ગૂંથ પડી ગઈ હતી આસળની અંદર, એટલે તોડવી પડે. ઉપર તો દૂધ હોય જ તે, પણ નીચે આમ પડ થઈ જાય સાંભળી જેવું. એટલે આપણે ગમે એટલું દબાવીએ ને તો દૂધ ન આવે.
એટલા માટે ઓપરેશન એને એવી રીતના કરી અને નળી મૂકી દઈએ એટલે એનાથી પછી જ્યારે દોઈ ત્યારે દૂધ આવી જાય. તો આવી એક ટેન્શનની વાત આવી ગઈ છે. એટલે આવડો ખોલીએ ને હા એટલે આમાંથી દૂધ નીકળે. હા એટલે આને જ્યારે આપણે દોવાનું હોય ત્યારે જ આપણે એને ખોલવાનું એટલે દૂધ નીકળી જાય અને અંદર જે હોય ને એ પછી રૂદાઈ દે પછી વાંધો ન આવે હા, કાંઈ. પછી તો દૂધ જ આવે કારણ કે અત્યારે તો હું પડ લાગી ગઈ એટલે પડ સાંભળીને તોડી અને નળી મૂકવી પડે ને નો નળી મૂકી તો પાછું હતું એમને પડ થઈ જાય અને દુખાય એટલે દોવા ન દે એટલા માટે નળી મૂકી છે. તો લીલડી આપણને એમ લાગતું કે થોડીક મોડી હજી 10-15 દી લે કાશી વી. પણ કાંઈ એટલા બધા દિવસો લીધા નહીં અને વહેલા વીંઈ ગઈ કારણ કે થોડી કાશી આમ વિયાણી એવું લાગે છે કાકા તો નબળી પડી ગઈ હતી એટલે વહેલા વીંઈ ગઈ. ખાવું પીવું સરે હાલતું જ નહીં હા. એને. ખાતી ની બહુ ઓછું ખાતી હતી. હા અને પીવાનું પાછું એવું કે આપણી આગળ વિયાંકલું માલ હોય તો આપણને એનો અંદાજ આવી જાય પણ આપણે લાવેલા છે ને એટલે આપણને એનો અંદાજ ન આવે. ખબર ન હોય ને તારીખ કેવું કઈ લખેલું ન હોય. હા. કે એને કઈ રીતની આદત હોય કઈ રીતનું શું હોય એટલે આપણે ઘડીકનો અંદાજ ન આવે. હવે આપણે રાધા છે ગંગા છે એને ડિલિવરી સમય એટલે આપણને ખબર પડી જાય પણ ને ડિલિવરીમાં ગાયને થોડીક પ્રોબ્લેમ પડે એટલે વાસરું નહીં પડે. વાસરું આમ તો તેજ હશે પણ જે જલમતા હોય કૂદકા મારવો છે ને એટલો તેજ નથી થોડોક ડીમ રહે છે. પછી તો એક બે દી માં થઈ દૂધ જાય. પીવે ને એટલે દોડ તો થઈ જાય એવું થઈ જાય અને કે આપણે શું કહેવાય આપણને જે થાય ને તો ટેન્શન ન રહે પણ આપણી ગાયોને કંઈક થાય ને તો ચિંતા રહે. બહુ ચિંતા રહે. એટલે આપણા ગઢિયાની એવી કેણી છે જીવ જાયો પણ જીવાય ન જાતા એટલે કે આપણને ગમે ઈ થાય પણ આપણા જે જીવાય કહેવાય ને આ ગાય છે ખેતી છે જીવાય કહેવાય એટલે એને કઈ ન થવું જોઈએ એમ. આપણે તો હાનના હવે 7 વાગી રસોઈ બનાવવાનું ચાણું થઈ ગયું છે ને આ જાળી આપણે જાળી લગાડેલી હતી તેનો ઉપયોગ કરીએ છીએ કારણ કે બધા રીંગણા અંદર નાખીને તો તાપ ઓલાઈ જાય ધવાડો થાય અને જાળીના ફરતા ખૂણા વાળી દીધા એટલે પડે નહીં અને હસવાઈ જાય શેકાઈ જાય બધું. વાહ દેશી જુગાડ કર્યો મસ્ત છે. અને પછી આપણે ટમેટા ડુંગળી પછી ફેંકશું જાળી ઉપર ટમેટા ડુંગળી હેરખું રહે જે રીંગણા તો હેકાઈ જાય ચૂલામાં પણ ટમેટા ને ડુંગળી ન હેકાય. આજે બધા ઓળા અને રોટલા ખાવાના છે ચૂલા ઉપર. આ એક એવું શાક છે કે જેને આપણે થોડોક મસાલો હોય તો વધારે ભાવે. કાસોય ભાવે ખાલી કાસો હેકીને લાલ મરચું અને નિમક નાખી દઈએ તો પણ ભાવે પણ જેમ મસાલેદાર બનાવીએ એમ વધારે ભાવે રોટલા હારે. અને ઓળા તો ઘરમાં બધાય કરતા જેના પપ્પાના ફેવરિટ છે. આખો શિયાળો ઓળા બનાવવા મને બહુ જ ઓળા ભાવે પણ આખો શિયાળો હોય ને તો અત્યારે તો હું ભાદરવો છે એટલે ઓછા ઓળાનું શાક બનાવી. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વાદળા જેવું છે એટલે ભાવશે એમ. અને રીંગણા હારા આવવા મળ્યા છે. આપણે રીંગણા તો હા બધાય સારે સારો થઈ ગયા છે ઓળા. હવે ખાલી ટમેટા ડુંગળી અને લવણ આવી રીતના હેકી નાખી અને લાલ મરચાં નથી ઓળો બનાવવાનો લીલા મરચાં બનાવવાનો છે એટલા માટે લીલા મરચાં પણ હેકી નાખી ભેગા લવણ ને બધું હેકાઈ જાય તો આપણે વઘાર કરવાની શેડવવાની જરૂર ન પડે ને ઓળો અસલ શિયાળાનો બન્યો ને એવો મીઠો લાગે. આપણે ઓળો અને રોટલા તૈયાર થઈ ગયા છે કારણ કે ટમેટા ને બધું બાફેલું જ હતું ખાલી તેલ ગરમ કરી હળદર મરચું નાખીને મિક્સ કરવાનું હતું તો થઈ ગયું છે અને રોટલા પણ બની ગયા છે.